નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 4 લક્ષ્યમાં સ્વાધ્યાય 4.2 જોઈશું. એમાં આપણે કોષ્ટકની રીત આજે જોઈશું મિત્રો. ક્વેશ્ચન 1 છે, કોષ્ટકની રીતે નીચેનાની કિંમતો શોધો. ફર્સ્ટ સમ આપણે જોઈએ કે લિમિટેશન એક્સની વેલ્યુ છે 1 અને સ્ટેટમેન્ટ છે 2x + 1. તો સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવીશું જેમાં એક્સ, એફએક્સ, એક્સ અને એફએક્સની વેલ્યુ માટે 4 લાઈનો બનાવીશું. હવે લિમિટેશનમાં એક્સની વેલ્યુ 1 છે, તેથી 1 માંથી 0.1 માઇનસ કરીશું તો 0.9. ત્યારબાદ 1 માંથી 0.01 માઇનસ કરીશું તો 0.99. ત્યારબાદ 1 માંથી 0.001 માઇનસ કરીશું તો 0.999. ત્યારબાદ 1 માંથી 0.001 માઇનસ કરીશું તો આન્સર આવશે 0.9999. તો મિત્રો 0.1 માઇનસ 0.01, 0.001 અને 0.0001 એટલે કે 0.9, 0.99, 0.999, 0.9999. ત્યારબાદ આપણે અહીં 0.1 અહીંયા માઇનસ કર્યો હતો તો અહીં પ્લસ કરીશું તો 0.1 પ્લસ 0.1 તો આન્સર આવશે 1.1. ત્યારબાદ 1 પ્લસ 0.1 0.01 તો 1.01. ત્યારબાદ 1 પ્લસ 0.001 તો 1.001 અને ત્યારબાદ 1 પ્લસ 0.0001 તો 1.0001. તો આ રીતને સૌ પ્રથમ આપણે એક્સની વેલ્યુ પુટ કરીશું. હવે જે એક્સની વેલ્યુ આપણે મૂકી છે એને સ્ટેટમેન્ટમાં મૂકીશું, એટલે કે 0.9 એ એક્સની જગ્યાએ અહીંયા મૂકીશું તો 0.9 ગુણ્યા 2 પ્લસ 1. તો કેલ્ક્યુલેટરની મદદથી આપણે કરીશું કે 0.9 ગુણ્યા 2 પ્લસ 1 તો 2.8. તો અહીં આપણો આન્સર આવશે 2.8. ત્યારબાદ 0.99 ગુણ્યા 2 પ્લસ 1 તો 0.99 ગુણ્યા 2 પ્લસ 1 તો આન્સર આવશે 2.98. તો 2.98. ત્યારબાદ 0.999 ગુણ્યા 2 પ્લસ 1 તો આન્સર આવશે 2.998. ત્યારબાદ 0.9999 ઇન્ટુ 2 પ્લસ 1 તો આન્સર આવશે 2.9998. એ જ રીતે આની વેલ્યુ પણ આમાં મૂકીશું તો 1.1 ગુણ્યા 2 પ્લસ 1 તો 1.1 ગુણ્યા 2 પ્લસ 1 તો આન્સર આવશે 3.2. તો આપણે લખીશું અહીંયા 3.2. ત્યારબાદ 1.01 ગુણ્યા 2 પ્લસ 1 તો આન્સર આવશે 3.02. ત્યારબાદ 1.001 ગુણ્યા 2 પ્લસ 1 કરીશું તો આન્સર આવશે 3.002. અને આ જ પેટર્ન પ્રમાણે તમે જોઈ શકો કે નેક્સ્ટ આન્સર શું આવી શકે તો 3.0002. તો તમારે મિત્રો પેટર્ન સમજવાની પણ જરૂર છે, તો એક્ઝામમાં તમારો એટલો ટાઈમ બચી જશે. હવે 4 લાઈન સુધી આપણે કરીશું કોષ્ટકમાં, એફએક્સની કિંમતો શોધીશું. ત્યારબાદ આપણે આન્સર લખીશું કે એફએક્સની કિંમતો શોધતા અહીં જોઈએ તો દરેકમાં 3ની નજીક આવે છે
અને અહીં પણ જોઈએ તો દરેકમાં 3ની નજીક આવે છે. તો આપણે લખીશું કે એફએક્સની કિંમતોમાં એક્સની કિંમત વધારીએ કે ઘટાડીએ, એકની નજીકમાં લાવવા માટે એફએક્સની કિંમતો 3ની ખૂબ નજીક આવે છે. તો ડાયરેક્ટ આપણે આન્સર જ લખવાનો છે કે તેથી માટે લિમિટેશન x1 2x + 1 જે આ સ્ટેટમેન્ટ છે એની કિંમત આવશે 3, કારણ કે અહીં આન્સર 3ની નજીક આવે છે અને આ પણ 3ની નજીક છે તેથી. અને આપણે એમ પણ લખી શકીએ કે જ્યારે એક્સની વેલ્યુ 1 હોય તો આ સ્ટેટમેન્ટ એટલે કે આ એફએક્સ છે, તો આપણે એમ પણ લખી શકીએ કે જ્યારે એક્સની વેલ્યુ 1 હોય ત્યારે એફએક્સની વેલ્યુ 3 થશે. તો આ રીતે મિત્રો શોર્ટમાં આપણે આન્સર લખવાનો છે. નેક્સ્ટ દાખલા નંબર 2 જોઈશું કે લિમિટેશન એક્સની વેલ્યુ 3 છે ત્યારે એફએક્સ એટલે કે આ સ્ટેટમેન્ટ x² - 2x - 3 અપોન x - 3ની વેલ્યુ શોધો. તો સૌપ્રથમ અહીં જે સ્ટેટમેન્ટ આપ્યું છે તેમાં અવયવની રીતે આપણે અવયવ પાડીશું. તો સૌપ્રથમ આપણે એફએક્સની કિંમત કંઈક શોધીશું. તો એફએક્સ છે x² - 2x - 3. તો આપણે એફએક્સ લખી દઈએ કે x² - 2x - 3 અપોન x - 3. હવે અહીં અવયવ પાડીએ કે 3ના એવા ભાગ પાડો કે બાદબાકી 2 થાય. તો x² માઇનસ તો 2 એકા 2, 2માંથી 3ના એવા ભાગ પાડો કે બાદબાકી 2 થાય. તો 3 એકા 3 એટલે કે 3x અને બાદબાકી કરી છે તો પહેલું માઇનસ છે તો બીજું પ્લસ x એટલે કે 3માંથી 1 જશે તો 2 આવી જશે અને લાસ્ટમાં છે -3 તો -3 અપોન x - 3. હવે આ બેમાંથી કોમન છે x તો અંદર રહેશે x - 3 અને આ બેમાં કંઈ કોમન નથી તો +1 અંદર રહેશે x - 3 અપોન x - 3. હવે જે કોમન છે એ કૌંસ લખીએ કે x - 3 અને બીજું જે કોમન આપણે નીકાળ્યું છે એને કૌંસમાં લખીએ તો x + 1 અને નીચે x - 3. હવે x - 3 x - 3 કટ થઈ જશે તો કૌંસમાં રહેશે x + 1. તેથી આપણી રકમ જે આ ટાઈપની હતી એ બદલાઈ જશે અને થશે લિમિટેશન એક્સની વેલ્યુ 3 અને આના બદલે આપણે લખીશું એફએક્સને x + 1. હવે આપણે આ કિંમત કેમ શોધી? કારણ કે આ કિંમતની અંદર એક્સની વેલ્યુ મૂકત તો આપણે ગણતરીમાં વધારે ટાઈમ લાગત, એટલા માટે આપણે અવયવ પાડીને એને એ કિંમતને થોડી આસાન કરી જેથી આપણે કોષ્ટકમાં એક્સની વેલ્યુ આસાનીથી મૂકી શકીએ. હવે મિત્રો આપણે કોષ્ટક બનાવીશું. તો આપણે જે અવયવ પાડ્યો છે લિમિટેશન એક્સની વેલ્યુ 3 x + 1, તો 4 લાઈન બનાવીશું. સૌપ્રથમ x fx x fx, ત્યારબાદ એક્સની વેલ્યુ છે 3 એટલે કે 3માંથી આપણે 0.1 માઇનસ કરીશું અને 3માં 0.1 પ્લસ કરીશું. તો 3 - 0.1 એટલે કે 2.9, 3 - 0.01 તો 2.99, 3 - 0.001 તો 2.999 અને ત્યારબાદ આવશે 2.9999 એટલે કે જેમ પેટર્ન હોય તે પેટર્ન પ્રમાણે થશે. અહીં જોઈએ કે 3 + 0.1 એટલે કે 3.1, 3 + 0.01 તો 3.01, 3.001 અને 3.0001. હવે એક્સની વેલ્યુ એફએક્સમાં મૂકીશું એટલે આપણું એફએક્સ હવે થઈ ગયું છે x + 1. તો 2.9 એક્સની જગ્યાએ 2.9 + 1 એટલે કે 3.9, 3.99, 3.999 અને 3.9999. ત્યારબાદ અહીં જોઈએ કે 3.1 એટલે કે અહીં 3.1 + 1 એટલે કે 4.1,
3.01 પ્લસ 1 એટલે કે 4.01, 4.001, 4.0001. હવે મિત્રો અહીં જોઈ શકો છો કે એફએક્સની કિંમતો 4ની નજીક આવે છે. તો જ્યારે એક્સની વેલ્યુ 3 હોય ત્યારે એફએક્સ થશે 4. એટલે કે આપણે આન્સર લખીશું કે લિમિટેશન એક્સની વેલ્યુ 3 અને આપણે મુખ્ય જે સ્ટેટમેન્ટ હતું અવયવ વિનાનું જે આપણી મુખ્ય રકમ હતી એ લખીશું કે x² - 2x - 3 અપોન x - 3. તો આ રકમનો આપણો આન્સર થશે 4. હવે મિત્રો દાખલા નંબર 3 જોઈએ કે લિમિટેશન એક્સની વેલ્યુ 2 હોય ત્યારે એફએક્સની વેલ્યુ 2x² + 3x - 14 અપોન x - 2ની વેલ્યુ શોધો. સૌપ્રથમ અહીંયા બી જોઈએ તો અવયવનું સ્ટેટમેન્ટ છે. તો સૌપ્રથમ આપણે એફએક્સ શોધીશું કે એફએક્સ બરાબર 2x² + 3x - 14 અપોન x - 2. હવે 14 ગુણ્યા 2 એટલે 14 દુ 28. 28ના એવા ભાગ પાડો કે બાદ બાકી થાય 3. તો 7 ચોક 28 એટલે 7માંથી 4 જશે તો 3. તો લખીશું 2x² પ્લસ 7x. હવે પહેલું ચિહ્ન પ્લસ છે તો બીજું ચિહ્ન આવશે માઇનસ 3x એટલે 7 ચોક 28 એટલે કે 7 ચોક 28 એટલે 7માંથી 4 જશે તો 3 રહેશે પ્લસ 3 ઓકે -14 અપોન x - 2. હવે પહેલાં બેમાંથી કોમન નીકાળીશું તો કોમન આવશે x. તો અંદર રહેશે 2x પ્લસ 7 માઇનસ બીજા બેમાંથી કોમન નીકાળીશું તો કોમન નીકળશે 2. તો 2 દુ 4 એટલે કે 2x અને માઇનસ કોમન છે તો અંદર જે માઇનસ છે એ થઈ જશે પ્લસ એટલે 2x + 7. આ બંને કૌંસ હંમેશા સેમ જ આવશે. ત્યારબાદ અપોન x - 2. હવે પહેલાં સેમવાળો કૌંસ એટલે કે 2x + 7 અને જે કોમન કાઢ્યું છે x - 2 તો x - 2 અપોન x - 2. x - 2 x - 2 કટ થઈ જશે તો આવશે 2x + 7. તો હવે આપણી રકમ બદલાશે કે લિમિટેશન એક્સની વેલ્યુ 2 અને એફએક્સની જે કિંમત આપણે શોધી એ લખીશું તો 2x + 7. હવે આ જે કિંમત આપણે શોધી એનો ઉપયોગ કરીને આપણે કોષ્ટક વડે આન્સર લાવીશું. તો સૌપ્રથમ આપણે 4 લાઈનો બનાવીશું x fx x fx. હવે એક્સની જે વેલ્યુ છે એમાંથી 0.1 માઇનસ એટલે કે 2 - 0.1 એટલે કે 0.1 તો આન્સર આવશે 1.9. ત્યારબાદ 2 - 0.01 તો 1.99, 1.999 અને 1.9999. ત્યારબાદ 2 + 0.1 એટલે 2.1, 2.01, 2.001, 2.0001. હવે આ જે વેલ્યુ છે એની કિંમત આપણે આ સ્ટેટમેન્ટમાં મૂકીશું એટલે કે 1.9 ગુણ્યા 2 + 7 તો 1.9 ગુણ્યા 2 + 7 તો આન્સર આવશે 10.8. ત્યારબાદ 1.99 ગુણ્યા 2 + 7 તો 1.99 ગુણ્યા 2 + 7 તો આન્સર આવશે 10.98. ત્યારબાદ 1.999 ગુણ્યા 2 + 7 તો પેટર્ન પરથી આપણે આન્સર ગેસ કરી શકીએ છીએ કે 10.998 અને ત્યારબાદ 10.9998. અહીંયાની વાત કરીએ કે 2.1 તો 2.1 ગુણ્યા 2 + 7
તો 2.1 ગુણ્યા 2 પ્લસ 7 આન્સર આવશે 11.2. ત્યારબાદ 2.01 ગુણ્યા 2 પ્લસ 7 2.01 ગુણ્યા 2 પ્લસ 7 તો આન્સર આવશે 11.02. 11.02. ત્યારબાદ આવશે 11.002 અને 11.0002. હવે આપણે આન્સર લખીશું કે જ્યારે એક્સની વેલ્યુ ઘટાડીએ કે એક્સની વેલ્યુ વધારીએ ત્યારે એફએક્સની વેલ્યુ 10.8 10.98 એટલે કે 11ની ખૂબ નજીક આવે છે. અહીં પણ 11ની ખૂબ નજીક આવે છે. એટલે આપણે લખી શકીએ કે જ્યારે એક્સની વેલ્યુ 2 હોય ત્યારે એફએક્સની વેલ્યુ થાય છે 11. ત્યારબાદ આપણે જવાબ લખીશું કે લિમિટેશન એક્સની વેલ્યુ 2 અને આપણો જે સવાલ હતો એ લખીશું 2x² પ્લસ 3x માઇનસ 14 અપોન x માઇનસ 2. તો 2x² પ્લસ 3x માઇનસ 14 અપોન x માઇનસ 2 ની વેલ્યુ થશે 11. તો આ મિત્રો આપણો આન્સર છે. હવે મિત્રો આપણે દાખલા નંબર 4 જોઈએ તો જેમાં લિમિટેશન એક્સની વેલ્યુ -3 છે અને સ્ટેટમેન્ટ છે 2x² પ્લસ 9x પ્લસ 9 અપોન x પ્લસ 3. તો સૌ પ્રથમ આપણે fx શોધીશું કે fx બરાબર 2x² પ્લસ 9x પ્લસ 9 અપોન x પ્લસ 3. તો 9 દુ 18, 18ના એવા ભાગ પાડો કે સરવાળો 9 થાય. તો 6 તરી 18 એટલે કે 6 ને 3 9. તો 2x² પ્લસ 6x પ્લસ 3x પ્લસ 9 એટલે કે 6 તરી 18, 6 ને 3 9 અપોન x પ્લસ 3. હવે પહેલાં બે પદમાંથી કોમન કાઢીશું તો 2x કોમન નીકળશે તો અંદર રહેશે x પ્લસ 3 અને બીજા બેમાંથી કોમન નીકાળીશું તો કોમન નીકળશે 3. તો x પ્લસ 3 અપોન x પ્લસ 3. હવે જે કોમન કૌંસ છે એ લખીશું કે x પ્લસ 3 અને બીજું જે આપણે કોમન નીકાળ્યું એ એટલે કે 2x પ્લસ 3 અપોન x પ્લસ 3. x પ્લસ 3 કટ થશે તો આપણો આન્સર આવશે 2x પ્લસ 3. તો આપણી રકમ થઈ હશે કે લિમિટેશન એક્સની વેલ્યુ જ્યારે -3 હોય ત્યારે fx 2x પ્લસ 3. હવે આ કિંમત વડે આપણે કોષ્ટક બનાવીશું અને fxની વેલ્યુ શોધીશું. તો મિત્રો કોષ્ટક માટે સૌપ્રથમ 4 લાઈન બનાવીશું કે x, fx, x અને fx. હવે એક્સની વેલ્યુ આપણને રકમમાં આપી છે -3. તો મિત્રો અહીં આપણે ખાસ ધ્યાનથી કરીશું કારણ કે રકમ આપણને માઇનસમાં આપી છે. તો -3 -0.1 એટલે કે -3.1 થશે આન્સર. તો -3.1 કારણ કે બંને માઇનસ છે તો પ્લસ થશે. તો -3 -0.1 તો 3.1. ત્યારબાદ -3 -0.01 તો આપણી વેલ્યુ આવશે 3.01. ત્યારબાદ -3 -0.001 તો 3.001 અને અહીં 3.0001. હવે બીજી વાત કરીએ એક્સની તો -3 પ્લસ 0.1 તો આન્સર આવશે -2.9. કારણ કે અહીં એક માઇનસ છે અને બીજું પ્લસ છે તો બાદ બાકી થશે તો 3માંથી 0.1 બાદ થશે તો આન્સર આવશે 2.9. પણ મોટાનું ચિહ્ન જે 3 છે એ માઇનસ છે તેથી માઇનસમાં આન્સર આવશે. ત્યારબાદ -2.99 -2.999 -2.9999. હવે આ જે કિંમતો fxમાં મૂકીશું કે -3.1 તો -3.1 ગુણ્યા 2 પ્લસ 3 તો
3.1 ગુણ્યા 2 પ્લસ 3, તો આન્સર આવશે -3.2. તો -3.2. ત્યારબાદ -3.01 ગુણ્યા 2 પ્લસ 3, તો માઇનસ આગળ લાવવા માટે મિત્રો અહીં જે ચિહ્ન છે એનો ઉપયોગ કરીશું. તો માઇનસ, તો આ રીતના માઇનસ લખાઈને આવશે. હવે -3.01 ગુણ્યા 2 પ્લસ 3, તો આન્સર આવશે -3.01 ગુણ્યા 2 પ્લસ 3. સોરી, અહીં જોઈએ -3.01 ગુણ્યા 2 પ્લસ 3. તો આ રીતના કરીશું આપણે કે -3.01 ગુણ્યા 2 પ્લસ 3, તો આન્સર આવશે -3.02. તો -3.02. આ સ્વિચના ઉપયોગ વગર બી તમે ડાયરેક્ટ માઇનસ કરશો તો થઈ જશે. -3.001 ગુણ્યા 2 પ્લસ 3, તો આન્સર આવશે -3.001 ગુણ્યા 2 પ્લસ 3, તો આન્સર આવશે 3.002. તો -3.002 અને પછી આવશે -3.0002. તો મિત્રો આપણે પહેલું સ્ટેટમેન્ટ કરીએ અને જો કેલ્સીમાં 3થી વધારે આવતું હોય તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે કંઈક મિસ્ટેક કરી રહ્યા છીએ, કારણ કે પેટર્ન તો સેમ જ રહેવાની છે કોઈ પણ સમજશે. તો એ પેટર્નમાં જો કંઈક અદલા બદલી દેખાય તો આપણે કેલ્સીમાં પહેલાં ધ્યાનથી કરીશું સ્ટેટમેન્ટ મૂકીને, કોઈ ઉતાવળ કરવાની જરૂર આપણે નથી. ત્યારબાદ -2.9ની વેલ્યુ અહીંયા મૂકીશું. તો -2.9 ગુણ્યા 2 પ્લસ 3, તો આ રીતે કરીશું કે -2.9 ગુણ્યા 2 પ્લસ 3, તો આન્સર આવશે -2.8. ત્યારબાદ -2.99 ગુણ્યા 2 પ્લસ 3, તો માઇનસ દબાવીશું પહેલાં, -2.99 ગુણ્યા 2 પ્લસ 3, તો આન્સર આવશે -2.98. ત્યારબાદ આપણે ગેસ કરી શકીએ છીએ -2.998 અને -2.9998. તો મિત્રો આપણે જોઈએ કોષ્ટકમાં કે જ્યારે એક્સની વેલ્યુ વધારે કે ઘટાડીએ, એફએક્સની વેલ્યુ -3ની નજીક આવે છે. તો આપણે જવાબ લખી દઈશું કે જ્યારે એક્સની વેલ્યુ -3 હોય ત્યારે એફએક્સની વેલ્યુ -3ની નજીક આવે છે, એટલે -3 જ આન્સર થશે. હવે આપણે રકમ લખીશું કે લિમિટેશન એક્સની વેલ્યુ -3 અને આપણી જે રકમ હતી કે 2x² + 9x + 9 upon x + 3, તો 2x² + 9x + 9 upon x + 3 ની વેલ્યુ થશે -3. હવે મિત્રો આપણે દાખલા નંબર 5 જોઈએ કે જ્યાં એક્સની વેલ્યુ આપેલ છે 2 અને સ્ટેટમેન્ટમાં એફએક્સ આપેલ છે ઓનલી એક્સ. તો અહીં આપણે એફએક્સને વેલ્યુમાં ડાયરેક્ટ કોષ્ટક જ બનાવીશું કે અહીં અવયવ પાડવાનું સ્ટેટમેન્ટ કંઈ છે નહીં, તેથી એક્સ જ છે, જેથી આપણે કોષ્ટક બનાવીશું. તો એક્સ એફએક્સ એક્સ એફએક્સ. હવે એક્સની વેલ્યુ 2 છે તો 2 - 0.1 તો 1.9, 2 - 0.01 તો 1.99, ત્યારબાદ 1.999 અને 1.9999. હવે 2 + 0.1 તો 2.1, 2 + 0.01 તો 2.01, 2.001 અને 2.0001. હવે એક્સની વેલ્યુ એફએક્સમાં મૂકીશું, એટલે કે એફએક્સમાં મૂકીશું.
એફએક્સની વેલ્યુ પણ એક્સ જ છે, તો આન્સર બી જ આવશે 1.9, 1.99, 1.999 અને 1.9999. અને અહીં 2.x, 2.1, 2.01, 2.001 અને 2.0001. એટલે કે એક્સની વેલ્યુ વધારીએ કે ઘટાડીએ બેની નજીક આવે છે. અહીંયા 1.9 એટલે બેની નજીક અને 2.01 તો એ પણ બેની નજીક. તો આપણે લખી શકીએ કે જ્યારે એક્સની વેલ્યુ 2 હોય ત્યારે એફએક્સની વેલ્યુ પણ 2ની નજીક આવે છે, તેથી આન્સર થશે 2. અને આપણે રકમ લખીશું કે લિમિટ એક્સની વેલ્યુ છે 2 અને આપણું એફએક્સ હતું એક્સ, તો એનો આન્સર આવશે 2. તો આ રીતે મિત્રો આપણે કોષ્ટકની રીતના દાખલાઓ આસાનીથી ગણી શકીએ છીએ.